તરફ સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના રોડ અને રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની હતી, જેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે રાત્રિ દરમિયાન પોતાની હાજરીમાં થઈ રહેલા વિવિધ પ્રકારના કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું। કમિશનરે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ રિપેરિંગ અને રિસર્ફેસિંગના કામોની સ્થિતિનું સર્વે કર્યું હતું। વરસાદના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોડ રસ્તાની તાત્કાલિક મરામત અને ડ્રેનેજ લાઇનની સફાઈ માટે મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં 4 જેટલી જેસીબી મશીનો, 7 ડમ્પર તથા જેટિંગ મશીન સહિતની આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તેમજ ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ માટે જુદા જુદા વિભાગોની ટીમો કામગીરીમાં જોડાઈ હતી। આ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર, એન્જિનિયર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદના કારણે કઈક જગ્યાએ જે નુકસાન થયું છે અને કઈક જગ્યાએ પોટહોલ્સ ડેવલપ થયા છે, એ નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટરલોગિંગના કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ છે એ કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે। તકરીબન 3200 ટન વેટ મિક્સ અને 1400 ટનનું BSW અમે નાખી દીધું છે। 150 ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે। 4 જેસીબી, 7 ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે। આ બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય તો અમે જે ફરિયાદ નિવારણ કેન્દ્રની ફોન નંબરની લાઈન જાહેર કરે છે, એમાં આપણે કમ્પ્લેન કરવા વિનંતી કરવામાં આવે છે અને સતત જે કામગીરી છે એ ચોમાસા પૂરું ન થાય ત્યાં સુધી અમે કન્ટિન્યુઅસ કરતા રહીશું।